તો મિત્રો, જ્યાં ઉત્તરાયણની વાત આવે ત્યાં ગુજરાત તો યાદ આવવાનું જ છે. પણ આપણા માટે પતંગ એક ઉત્સવ છે. ટેરેસ અને આકાશને રંગીન બનાવવાની એક રિચ્યુઅલ. પણ મિત્રો, શું તમને ખબર છે પતંગની એક બીજી દુનિયા પણ છે. ઇન્ડિયાના ઘણા હિસ્સામાં પતંગ ખાલી ફેસ્ટિવલ નહીં પણ એક પ્રોપર સ્પોર્ટ રીતે ઓળખાય છે. જ્યાં કાઇટ ફ્લાઇંગને ક્રિકેટ જેવું સિરિયસ લે છે, જ્યાં રૂલ્સ છે, ફોર્મેટ્સ છે, કોમ્પિટિશન પણ છે. અને આ કાઇટ ફાઇટ અલગ અલગ ફોર્મેટ્સમાં થાય છે, જેમ કે 800 મીટર, 1000 મીટર અને બીજા અનેક. આ કાઇટ ફાઇટમાં પતંગ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એનો માંજા. ડિફરન્ટ માંજા મેકરની ક્રાફ્ટ, સ્ટ્રેન્થ અને બેલેન્સ અહીંયા ટેસ્ટ થાય છે. એટલે આ ખાલી પતંગ ઉડાવવાની વાત નથી, અહીં તમને સ્કિલ, નોલેજ અને એક્સપિરિયન્સ પણ જોઈ છે. ગુજરાતમાં પતંગ આપણી પહેચાન છે, પણ આપણે એને મોસ્ટલી ઉત્તરાયણ સુધી જ રાખીએ છીએ. જ્યારે આ કાઇટ ફાઇટ કલ્ચર ઇન્ડિયામાં વર્ષોથી એક્ઝિસ્ટ કરે છે અને હવે ધીરે ધીરે ગુજરાતમાં પણ ગ્રો થઈ રહ્યું છે. કાઇટ ફાઇટનું કલ્ચર, એના રૂલ્સ અને ફોર્મેટ ડિટેલમાં સમજવી હોય તો મારો ફૂલ બ્લોગ યુટ્યુબ પર છે. અને જો તમને લિંક જોઈતી હોય તો કમેન્ટમાં કાઇટ ફાઇટ લખો અને હું તમને ડીએમમાં મોકલી દઈશ. તો મિત્રો, આ ઉત્તરાયણ એક તહેવાર નથી, આ એક સંસ્કૃતિ છે જ્યાં દરેક દિન આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે.